શું વડોદરા તંત્ર આ જર્જરિત ઇમારત પડવાની રાહ જોઈ રહ્યું છે? શહેરના ભરચક વિસ્તારમાં નમી પડેલ બિલ્ડિંગને કોનો ટેકો? જો સમયસર કાર્યવાહી ન થઈ તો સર્જી શકે છે મોટી દુર્ઘટના. આ બિલ્ડિંગ 3 વર્ષથી જર્જરિત છે અને ઉપરથી પતરા પડે છે. આવર જવર માટે બહુ તકલીફ થાય છે લોકોને. ગાડી પર એ દિવસે ગાડી પર આટલો મોટો પથ્થર પડ્યો, એમાં પથ્થરમાં એમની ગાડી ડેમેજ થઈ ગઈ. આ રહદારી જો ફૂલ આવર જવરમાં છે અને કંઈ તંત્ર કંઈ જોતું નહીં. અને આ બિલ્ડિંગ એવી છે કે પડવા જેવી છે અને તંત્ર ઊંઘતું રહ્યું છે. કોઈની જાન જાય પછી જ આ બધું થશે એવું લાગે છે મને. તો મેં એક મારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વડોદરા કોર્પોરેશન કમિશનર અને સીએમઓ સુધીને રજૂઆત કરી હતી કે ભાઈ અમારી પાછળ બેસીએ છે માર્કેટથી દાંડિયા બજાર આવતા 4 રસ્તા પર કોર્નર પરની એક ભયજનક બિલ્ડિંગ છે જે ઘણી બધી નમી ગઈ છે. એ નરી આંખે દેખાય છે. અહીંથી દિવસમાં 3 થી 4 વાર કહીએ તો કમિશનર, મેયર, શાસક પક્ષના નેતા ઘણા બધાની ગાડીઓ પસાર થતી હોય છે. જેમ કે હરણી બોટકાંડ છે, તથ્યકાંડ છે. આ બધા કાંડ થાય એ પ્રમાણે મેન રોડ શહેરનો હાદસમા વિસ્તારમાં દાંડિયા બજાર 4 રસ્તા પરનો મેન રોડ, જ્યાં રોજની એવરેજ 25 થી 30 હજાર પબ્લિક અવર જવર કરતી હશે, એ રોડ પર આ બિલ્ડિંગ પડવાની રાહ જોઈ રહ્યું છે.